નમસ્કાર, હું હર્ષલ માકડ ફરીથી આ માધ્યમ દ્વારા આપણે મળવા આવી ગયા છીએ. પહેલાં તો તમારા આ માધ્યમમાં મળેલા જબરજસ્ત પ્રતિસાદ બદલ ખૂબ ખૂબ આભાર. ઘણા સજેશન્સ મળ્યા છે, ઘણી ફરમાઈશ આવી છે. અમે ધીમે ધીમે હરેક વિડીયોમાં બેટર થતા જશું. આજે એક થોડો અઘરો ટોપિક ટચ કરવાનું મન થયું છે, કારણ કે ઘણી જગ્યાએ મેં સાંભળ્યું છે કે ભાઈ અપેક્ષાઓ દુઃખનું મૂળ છે, એક્સેપ્ટ એવરીથિંગ, એક્સપેક્ટ નથિંગ, કોઈ દિવસ કોઈ પ્રત્યે અપેક્ષા નહીં રાખવાની, આવું બધું લોકો બોલતા આવે, લોકો માનતા આવ્યા છે. પણ સાહેબ, અપેક્ષા નહીં રાખીએ તો માણસ હોવાનો ફાયદો શું? અપેક્ષા લાગણીનું એવું મૂળ છે કે જો કદાચ અપેક્ષા રાખવાનું બંધ કરી દઈશું તો લાઈફ ખતમ થઈ જશે. મૈથિલી શરણ ગુપ્તાની મને વાત બહુ યાદ આવે છે. યહી પશુ પ્રવૃત્તિ है, आप ही चरे, वही मनुष्य है जो मनुष्य के लिए मरे. મિત્રો, કોઈ દિવસ એવું ક્યાંય સાંભળ્યું છે કે ભાઈ કોઈ કૂતરું કે કોઈ ગાય એક બીજી ગાય કે કૂતરા પાસેથી અપેક્ષા રાખી? એક માણસનો જ ગુણ છે જે અપેક્ષા રાખે છે. હા, હું માનું છું કે ઘણીવાર આપણી અપેક્ષા પૂરી ન થાય કોઈ પ્રત્યે તો દુઃખ થાય છે અને સંબંધો બગડે છે. હું નાનકડું ઉદાહરણ તમને આપું. આપણે એક રસ્તે જતા હોય અને સામેથી કોઈ વ્યક્તિ જાણીતો આવે છે, આપણું ટ્રાફિકમાં ધ્યાન છે, આપણે એની સામે કદાચ જોઈએ છીએ એક સેકન્ડ માટે, પણ પાછું આપણે ટ્રાફિકમાં મૂંઝાઈ જાય, આપણને ખ્યાલ પણ નથી કે વ્યક્તિ આવીને વયો ગયો. પણ એ વ્યક્તિ બરોબર જોયું કે આ વ્યક્તિએ અહીંથી નીકળો, એણે મને જોયું અને એણે મને હેલો ન કર્યું. એની આપણે બહુ મોટી અપેક્ષા તોડી. હવે તમારી પાસે બે રસ્તા છે. એ વ્યક્તિએ કદાચ નેક્સ્ટ ટાઈમ મળ્યા અને તમને કીધું કે ભાઈ મેં તમને મળ્યા તો કહેતા તારું ધ્યાન કેમ નહોતું, તે મને હેલો પણ ન કહ્યું, ત્યારે આપણને સ્ટ્રાઇક થાય, અરે યાર મારું ધ્યાન જ નહોતું, સોરી યાર, તો એ વાત પૂરી થઈ જાય. પણ જો મનમાં એવું રાખે યાર તમે મને હેલો પણ ન કહ્યું, તે મારી અપેક્ષા પૂરી ના કરી, અને એને કોઈ દિવસ બીજી વાર ન બોલાવવાનો નિર્ણય કરે તો સંબંધ પૂરા થઈ જાય. મિત્રો, અપેક્ષા પૂરી કરવી અને કોઈની પ્રત્યે અપેક્ષા આપણે કોઈની પૂરી કરીએ, આ બંને જીવનના બહુ મોટા આવે છે. સવારથી લિસ્ટ બનાવીએ તો આપણી સમાજ પ્રત્યે કેટલી બધી અપેક્ષા છે. અરે રૂપિયો આપી કોઈ ભિખારીને તો અપેક્ષા રાખીએ છીએ કે આપણને આટલા બધા આશીર્વાદ આપે. ઈશ્વર પાસે કેટલી બધી અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ હું ચાલીને તારા દ્વારે આવ્યો છું, તું મને આટલું બધું આપ, તું મને આટલું બધું આપ. મા બાપ પ્રત્યે પણ અપેક્ષા રાખીએ છીએ, આપણા સંતાન પ્રત્યે અપેક્ષા રાખીએ છીએ. પણ આ અપેક્ષા રાખીએ છીએ એ જ આપણું જીવનનું જીવંત ઉદાહરણ છે. જો અપેક્ષા બંધ કરી દેશું તો જીવતર બંધ થઈ જશે. બે રૂલ રાખવાના છે. અપેક્ષા જ્યારે પૂરી ન થાય ત્યારે જેના દ્વારા પૂરી નથી થઈ એને ચોક્કસ ટકોર કરો કે ભાઈ તારા દ્વારા અપેક્ષા પૂરી નથી થઈ. કદાચ એક ક્ષણભરનું દુઃખ એ સહન કરી લેશે, પણ તમારો સંબંધ કાયમ માટે સચવાઈ જશે. અને તમે પણ દરેકની અપેક્ષા પૂરી ન થાય તો કંઈ નહીં, પણ બને એટલી વધુ અપેક્ષા પૂરી કરવાની ટ્રાય કરો. કારણ કે કોકની અપેક્ષા પ્રમાણે જીવવાનું અને કોકની અપેક્ષા પૂરી કરવાની, આ બંનેમાં ઘણો તફાવત છે. કોકની અપેક્ષા પૂરી કરો, એક ઇન્ટરનલ સુખ આવશે અને આઉટર દુનિયા ખૂબ સરસ થઈ જશે. તો મિત્રો, વિડીયોઝ અને સારી વાત શેર કરતા રહીએ, એકબીજાની કેર કરતા રહીએ. આવતા વીકેન્ડમાં આપણે એક સરસ મજાના ટોપિક સાથે આવવાના છીએ, જે છે ટાઈમ મેનેજમેન્ટ. થેન્ક યુ વેરી મચ.